પોલીસ સ્ટેશન વિસ્તારના એટીએમ દ્વારા 25,000 વાતાવરણ ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી। એટીએમમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો। ત્યારબાદ વ્યક્તિ પાસેથી 176 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા। ખિસ્સામાંથી પૈસા પણ મળી આવ્યા હતા। એટીએમ નજર ચૂકવીને ચોરી લેતો હતો। એટીએમમાં પિન કોમ્બિનેશન નાખીને પૈસા ઉપાડતો, વાહનોના નંબર, જન્મદિવસ વગેરે રેન્ડમલી નંબર ઉપયોગ કરતો હતો। આરોપી બેંગ્લોરનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હતો। સુરતમાં સોનાની લે-વેચમાં 2-3 કરોડનું નુકસાન થતાં એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો। તે હોટલમાં રહેતો અને મોજશોખના કામ કરતો હતો। આરોપી વિરુદ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં આત્મફ્રોડનો ગુનો નોંધાયો હતો। આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે। તે સીડીએમએ મોબાઈલ રિપેરિંગ કરતો હતો। સીડીએમએ મોબાઈલ બંધ થઈ જતા સોના ચાંદીનો ધંધો કરતો હતો। કાગડાપીઠ પોલીસે અમિતકુમાર જૈનની ધરપકડ કરી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 8મી એપ્રિલે એક ફરિયાદીએ જાણ કરેલી કે પોતાના એટીએમ કાર્ડ છે એની ચોરી થઈ ગયેલી છે અને તેમાંથી આજ રોજ 25,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, જેથી તુરંત જ પોલીસ સ્ટાફના માણસો મોકલી અને એના સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતા એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવેલ। ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે, જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા। ત્યારબાદ એની અંગ ઝડતી કરતાં એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા। સાહેબ, આરોપી કઈ રીતની એમો વાપરતો હતો અને શું કરતો હતો અને કેટલાક સમયથી આ રીતનો જે છે આ ગુનાની અંદર જે આરોપી છે અમિતકુમાર સુરેશકુમાર જૈન એ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં એટીએમનો સતત ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ મૂકીને જતા રહ્યા હોય, ભૂલી ગયા હોય, એ એટીએમ કલેક્ટ કરતો। આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો। ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો। સૌથી પહેલાં એટીએમ છે એની અંદર જુદા જુદા જે સરળ પિન નંબર હોય, દાખલા તરીકે 4 0 છે, 4 વખત 1 છે, 4 2 છે, એવા કોમ્બિનેશન નાખતો। ત્યાર પછી છે એ વ્યક્તિનું નામ લખેલું હોય એટીએમ કાર્ડ ઉપરથી, એટલે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમમાં એની પ્રોફાઇલ સર્ચ કરી અને એ પ્રોફાઇલમાં એની ડેટ ઓફ બર્થ હોય તો એ જાણી લેતો અને ડેટ ઓફ બર્થ છે એ પિન તરીકે નાખવાના પ્રયત્ન કરતો। ત્યાર પછી છે એમના કોઈ વ્હીકલ સાથેના ફોટા હોય તો વ્હીકલના જે નંબર હોય એ નંબર નાખીને છે એ કરતો। આમ 0થી લઈ અને 9 સુધીના જે 10 ફિગર છે એ 10 આંકડા છે એની જુદી જુદી છે એ પ્રોબેબિલિટીના આધારે છે એ પ્રયત્ન કરતો। એમાંથી એને છે એ 1% જેટલી સક્સેસની સંભાવના રહેતી અને એ પ્રમાણે છે એ પૈસા ઉપાડતો।